નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં નકલી ઘી, નકલી દૂધ, નકલી પનીર, નકલી ચીઝ અને અનેક નકલી ખાદ્ય સામગ્રી વારંવાર ઝડપાઈ રહી છે। જે દરોડા પાડવામાં આવે છે, જે પણ નકલીનો વેપલો ચાલી રહ્યો છે, તે નકલી વસ્તુ બનાવતા જે બનાવટિયા કહી શકાય, એ લોકોને કોઈનો ડર નથી। કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે કામગીરી છે, એ કામગીરી કર્યા બાદ પણ એ કામગીરી પણ સંપૂર્ણ રીતે તો નથી જ કરવામાં આવતી કે જ્યાં દરોડાની કામગીરી થવી જોઈએ એ તમામ જગ્યાએ નથી થતી, અને થયા બાદ પણ એવી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી તેમની સાથે નથી કરવામાં આવતી। માત્ર નાનો એવો 15-20 હજાર 25 હજાર રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવે છે, અને જેના કારણે જે ભેળસેળિયાઓ છે, જે બનાવટી વસ્તુ બનાવી રહ્યા છે, એ લોકોને કોઈનો ડર નથી લાગતો। કારણ કે એ લોકોને ખબર છે કે ગમે ત્યારે પકડાઈ જશું તો માત્ર 15-20-25 હજાર રૂપિયાનો દંડ આપવામાં આવશે, એનાથી વધારે કોઈ શિક્ષાત્મક દંડ કાર્યવાહી નથી થતી, અને જેના કારણે એ લોકોને કોઈનો ડર નથી અને બેફામ આવી વસ્તુઓ બનાવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક જે વેપલાઓ ચલાવવામાં આવી રહ્યા છે, તે સમગ્ર ગુજરાતમાં ધમધમી રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડા પાડી અને માત્ર સંતોષ માની લે છે, પરંતુ કડક શિક્ષાત્મક પગલા નથી ભરવામાં આવતા। શિક્ષાત્મક જે કાર્યવાહી કડક રીતે થવી જોઈએ, એ કાર્યવાહીની જોગવાઈનો ક્યાંક અભાવ છે। આ જોગવાઈના અભાવના કારણે ભેળસેળિયાઓને સરકાર કે તંત્રનો જાણે કોઈ જ ડર નથી। કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં જે એક હકીકત સામે આવી છે, અને જેના કારણે જ આજે અમે આ મુદ્દા પર આપની સાથે વાત કરી રહ્યા છીએ કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 4669 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ ગયા છે। એટલે તમે વિચાર કરો, આટલી જગ્યાએ તો ચેકિંગ થયું, એટલે આ નમૂના લેવામાં આવ્યા અને તે લેબ ટેસ્ટ કરાયા બાદ ખબર પડી। એવી તો હજારો દુકાનો અને હજારો દુકાનોમાં આવી વસ્તુઓ બનાવવામાં આવતી હશે કે જે નકલી હશે અથવા એમાં ભેળસેળ કરવામાં આવતી હશે, માનવ સ્વાસ્થ્ય સાથે ઘાલમેલ કરવામાં આવતી હશે, અને તેની તપાસ સુદ્ધા પણ કોઈ કરતું નથી। તપાસ કર્યા બાદ પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી થતી। એટલે જ્યાં પણ તપાસ થશે, જે પણ ભેળસેળિયા હશે, એમને સરકારની આ ઢીલી નીતિના કારણે અને ક્યાંક ને ક્યાંક કડક જોગવાઈના અભાવના કારણે એમને કોઈનો ડર નથી, અને બેફામ આવી જ રીતે આ વસ્તુ બનાવવામાં આવે છે। રાજ્યમાં ભેળસેળિયા તત્વો જે રીતે બેફામ બન્યા છે, અને એના કારણે જે રિપોર્ટ સામે આવ્યો છે, જે આંકડાઓ સામે આવ્યા છે, તે ચોંકાવનારા છે કે 5 વર્ષમાં 5000 આસપાસ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ ગયા છે માત્ર ગુજરાતમાં। દૂધમાં પાણી કે પછી મધમાં ખાંડ, કોફીમાં ખજૂરના બી સહિત અન્ય ખાદ્ય પદાર્થમાં જે રીતે ભેળસેળ કરવામાં આવે છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં વારંવાર નકલી પનીરનો જથ્થો જે રીતે ઝડપાય છે, અનેક હોટેલ્સમાં તેને સપ્લાય કરવામાં આવતો હોય છે, રેસ્ટોરન્ટમાં સપ્લાય થાય છે, અને જે પણ મીઠાઈમાં પનીરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં આ નકલી પનીર સપ્લાય થતું હોય છે। 120 રૂપિયા 140 રૂપિયા જેવા નજીવા ભાવમાં પનીર કિલોના ભાવે વેચી દેવામાં આવે છે, અને તે ડેરી ઉત્પાદકો છે, ડેરીના માલિકો છે, તે એની પાસેથી આ નકલી પનીર ખરીદી અને તેમાંથી મીઠાઈ બનાવી લોકોને બેફામ વેચે છે। માનવ સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, પરંતુ આ ચેડા કરનારને કોઈનો ડર નથી। વાત ત્યાં છે, ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બીમારી નોતરે છે, માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાંય સરકારની જે ઢીલી નીતિ છે, તેને લઈ ગુજરાતમાં ભેળસેળ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે, એવું આપણે કહી શકીએ। ખુદ રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે આંકડાઓ સામે આવ્યા છે, એના પર એક નજર કરી લઈએ। વર્ષ 2023-24માં જ 34,891 કિલો અશુદ્ધ ઘી પકડાયું છે। તમે વિચાર કરો કેટલી માત્રામાં ઘી બનતું હશે। દૂધ અને દૂધની બનાવટોનો 1.7 લાખ કિલો જથ્થો સીઝ કરાયો હતો। 1.95 લાખ ભેળસેળયુક્ત મસાલા, 10,000 કિલો ફરસાણ, 38,047 કિલો તેલનો જથ્થો જે નકલી હતો કે ભેળસેળ વાળો હતો। ટૂંકમાં 3.85 લાખ કિલો અખાદ્ય પદાર્થો અત્યાર સુધી પકડાયા છે, અને જેની કિંમત પણ કરોડો રૂપિયામાં થાય છે। હવે આ પરથી આપણે અંદાજ લગાવી શકાય કે ગુજરાતમાં કેટલા મોટા પાયે ભેળસેળ થતી હશે ખાદ્ય પદાર્થોમાં। પરંતુ મહત્વની વાત અહીં એ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર દરોડાની કાર્યવાહી કરી અને સંતોષ માની લે છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની દરોડાની કાર્યવાહી પણ શંકાસ્પદ લાગે છે। ક્યાંક ને ક્યાંક એમાં પણ પૈસા આપી અને આવા અધિકારીઓને પણ ખરીદી લેવામાં આવતા હોય છે।
ખાદ્ય પદાર્થોના નમૂના છે તે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે, વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલાય છે, અને જ્યાં સુધી લેબ ટેસ્ટ થાય છે, એનો રિપોર્ટ આવે છે, પ્રોસેસ ખૂબ લાંબો સમય ચાલે છે, કારણ કે આ પ્રોસેસમાં પણ કોઈ ઉતાવળ નથી કરવામાં આવતી, અને ત્યાં સુધી હજારો લોકો નકલી ઘી, દૂધ, પનીર, મીઠાઈ સહિત શંકાસ્પદ ખાદ્ય પદાર્થો આરોગી ચૂક્યા હોય છે. હવે રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે સ્થળ પર ખાદ્ય પદાર્થ ચકાસવાના કોઈ સાધન નથી, એટલે સ્થળ પર એ ટેસ્ટ થતો નથી, અને એના નમૂના લઈ લેબમાં મોકલવામાં આવે છે, અને ત્યાંથી લેબ ટેસ્ટ થયા બાદ નમૂના સામે આવે છે, એટલે કે એનો રિપોર્ટ સામે આવે છે, અને ત્યાં સુધી બધું સગે વગે થઈ ગયું હોય છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થના નમૂના અપ્રમાણિત સાબિત થાય તો ભેળસેળિયાઓ સામે કોઈ કડક શિક્ષાત્મક પગલાં પણ નથી ભરવામાં આવતા, માત્ર નજીવો દંડ ફટકારી દેવામાં આવે છે, ને જે દંડની રકમ હોય છે તે આ ભેળસેળિયાઓ આસાનીથી ભરી દે છે, કારણ કે દંડની રકમ પણ શું હોય છે, 15,000, 20,000, 25,000 રૂપિયા. માત્ર દંડ ફટકારી રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંતોષ માની લે છે, ને આ જ કારણ છે કે ભેળસેળિયા તત્વોને સરકાર કે તંત્રથી જરાય પણ ડર નથી લાગતો, અને ફરીથી તેઓ એ જ કામગીરીમાં જોતરાઈ જાય છે. હવે કેન્દ્ર સરકારનો જે રિપોર્ટ સામે આવ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થના 69,737 એટલે 70,000 જે નમૂના લેવાયા, અને એમાંથી 4600 જેટલા નમૂના ફેલ ગયા છે. ભેળસેળ કરવા જે ગુનો કરે છે એ ગુના બદલ 4,217 કેસમાં દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે માત્ર દંડની કાર્યવાહી થાય છે, બીજી કોઈ કડક કાર્યવાહી કે શિક્ષાત્મક દંડ નથી આપવામાં આવતો. ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ વધી રહી છે, અને જે સૌ કોઈને ખબર છે, કારણ કે વારંવાર જે સમાચાર પત્રોમાં, ન્યૂઝ ચેનલમાં આપણે સાંભળીએ જ છીએ, ત્યારે ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે, અને તેમ છતાં સરકારના પેટનું પાણી પણ નથી હળતું. જે ભેળસેળના કિસ્સાઓ સામે આવે છે, માનવ સ્વાસ્થ્ય માટે આ ભેળસેળ ખૂબ જ જોખમી છે, અને તેનાથી કેન્સર સહિતના ગંભીર રોગ પણ થાય છે, કારણ કે જે ફૂડ કલરનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે, એ લાલ મરચુંમાં તમે કલર વાપરો છો, આવું તો રેસ્ટોરન્ટમાં અનેક વખત અનેક વસ્તુમાં ભેળસેળ થાય છે. બીજું કે નકલી વસ્તુ વાપરવામાં આવતી હોય, એ પનીર હોય, ઘી હોય, દૂધ હોય, કે પછી અન્ય ચીઝ જેવી વસ્તુ છે કે જે નકલી બેફામ રીતે વપરાય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, પરંતુ તંત્ર ઘોર નિદ્રામાં છે. તંત્રને તો માત્ર કાર્યવાહી કેવી કરવી છે કે નજીવો દંડ ફટકારી દેવામાં આવે છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આદેશ આપશે એટલે એ એમની કાર્યવાહી કરે, અને એ પ્રમાણે દરોડા પાડવામાં આવશે. 2-5 જગ્યાએ ત્યાંથી નમૂના લેવામાં આવશે, લેબ ટેસ્ટ કરાવવામાં આવશે, અને રિપોર્ટ આવશે, ત્યાં સુધી તો બધું સગે વગે પણ થઈ જાય. એમાં પણ એમના લાગતા વળગતા કે જાણીતા લોકોને બાદ કરી દેવામાં આવે છે, એમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી, કે એમને દંડ પણ ફટકારવામાં નથી આવતો. આ સ્થિતિ છે આપણા ગુજરાતની, અને જે રીતે ગુજરાતમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે, એના કારણે જ આ આંકડો આટલો મોટો છે કે 5 વર્ષમાં 5,000 આસપાસ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ ગયા છે, કે જેનો માત્ર લેબ ટેસ્ટ થયો હોય. આવી તો હજારો વસ્તુઓ જે નકલી બની રહી છે, ભેળસેળવાળી બની રહી છે, લોકો હોંશે તેને આરોગે છે, પરંતુ માનવ સ્વાસ્થ્ય સાથે જે રીતે ચેડા થઈ રહ્યા છે, તેની જાણે સરકારને કોઈ જ પડી ન હોય, અને સરકારની જે ઢીલી નીતિ છે એના કારણે જ ગુજરાતમાં આજે આ પરિસ્થિતિ છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં નકલી તમામ વસ્તુઓ વહેંચાઈ રહી છે, ભેળસેળ યુક્ત વસ્તુઓ વહેંચાઈ રહી છે, પરંતુ સરકારને જાણે કોઈ જ દરકાર ન હોય એ રીતે આવા ભેળસેળિયાઓ એની રીતે આ વસ્તુ વહેંચી રહ્યા છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર નમૂના લઈ લેબ ટેસ્ટ કરી અને નજીવો દંડ ફટકારી અને સંતોષ માની રહી છે, અને એટલે જ આજે વારંવાર સમાચાર પત્રોમાં કે ન્યૂઝ ચેનલમાં તમે આ પરિસ્થિતિ જોશો, આ વાંચશો કે આટલા રિપોર્ટ ફેલ ગયા છે ખાદ્ય પદાર્થમાં, આટલી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે, અને આટલી જગ્યાએથી આવી નકલી વસ્તુ વહેંચાઈ રહી છે. લાખો કિલોમાં જે વસ્તુઓ સામે આવી છે, ભેળસેળયુક્ત મસાલા હોય, પનીર હોય, દૂધ હોય, ગ્રેવી હોય, કે પછી કઈ પણ વસ્તુ હોય કે જે રેસ્ટોરન્ટમાં, હોટલોમાં કે ડેરીઓમાં બેફામ વહેંચાય છે, લોકો ખરીદે છે, ખાય પણ છે, અને એમના માનવ સ્વાસ્થ્ય સાથે આ રીતે સતત ચેડા થતા જ રહે છે. એટલે હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે કે તમે શું આરોગી રહ્યા છો, તમે શું ખાઈ રહ્યા છો, તમે જે વસ્તુ ખાઈ રહ્યા છો તે ખરેખર અસલી છે કે નકલી, તેમાં કેટલી ભેળસેળ છે એ ચોક્કસ તમે ચકાસો. અને બીજું કે સરકાર હવે જો કોઈ શિક્ષાત્મક કાર્યવાહી આવા ભેળસેળિયાઓ વિરુદ્ધ કરશે,
મોટો દંડ ફટકારવાની કામગીરી કરશે તો જ આ વસ્તુ અટકશે, નહીતર દિવસે ને દિવસે આ વસ્તુમાં વધારો જ થઈ રહ્યો છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે રજૂ થઈશું, પરંતુ આજનો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.